જો કોઈ વ્યક્તિને કાલે સવારે બરાબર 11:30 વાગે એક એવી ઘટનાનો સામનો કરવો પડે કે એને એક બહુ મોટો રિયાલિટી ચેક મળે તો કેવું લાગે? અરે બાપરે. એટલે કે અચાનક ખ્યાલ આવે કે જે લોકો પર સૌથી વધુ ભરોસો કર્યો હતો, જેમની પાછળ સમય, શક્તિ અને પૈસા બરબાદ કર્યા હતા, એ જ લોકો માત્ર એક ટિશ્યુ પેપરની જેમ ઉપયોગ કરી રહ્યા હતા. હા, મતલબ કામ પત્યું એટલે સીધા કચરા પેટીમાં. બિલકુલ. આ કોઈ ફિલ્મનો ડ્રામા નથી, પણ એક એવી આગાહી છે જે માનવ મનોવિજ્ઞાનના તાર હલાવી દે છે. આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણે એક બહુ જ રસપ્રદ સ્ત્રોતની ચર્ચા કરવાની છે. મતલબ કે રુચિરાજ જ્યોતિષ નામના સ્ત્રોતમાંથી 11મી એપ્રિલ માટેની કેટલીક આગાહીઓ લેવામાં આવી છે. અને સૌથી મજાની વાત એ છે કે અહીં માત્ર કયો ગ્રહ ક્યાં બેઠો છે એની કોઈ ગોખણપટ્ટી નથી. હા, બિલકુલ. રાઈટ? આપણું મિશન એ સમજવાનું છે કે આ સ્ત્રોત કેવી રીતે માનવ મનોવિજ્ઞાન અને રોજિંદા જીવનની પ્રેક્ટિકલ સલાહોનું એક જબરદસ્ત મિશ્રણ પૂરું પાડે છે. સાચી વાત છે. અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ સ્ત્રોત જ્યોતિષની ભાષા વાપરે છે, પણ વાત આધુનિક કળિયુગના કડવા સત્યોની કરે છે. એટલે કે આપણે આ માહિતીનું એકદમ તટસ્થ રીતે વિશ્લેષણ કરીશું. કારણ કે આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી. આ આપણા સંબંધો અને આપણી આંતરિક માનસિકતા પર કરવામાં આવેલું એક પ્રકારનું ડીપ સ્કેન છે. તો ચાલો સીધા પહેલા 11:30 વાગ્યાવાળા બોમ્બ પર જ આવીએ. સ્ત્રોતની શરૂઆતમાં જ બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ દુનિયા અત્યંત સ્વાર્થી છે. હા, અપના કામ બનતા તો ભાડ મેં જાય જનતા. બરાબર. આ માત્ર એક કહેવત નથી રહી, પણ કળિયુગનું એક નગ્ન સત્ય બની ગઈ છે. અહીં દર્શકનો એક એવો કિસ્સો આપવામાં આવ્યો છે જે સાંભળીને ખરેખર રૂંવાડા ઊભા થઈ જાય. એ પેલા 15 લાખવાળી વાત ને? હા, એ જ. એક વ્યક્તિએ પોતાના મિત્રો અને સંબંધીઓ પાછળ પોતાની આખી યુવાની ખર્ચી નાખી. એટલું જ નહીં, પોતાની એફડી પણ તોડાવી નાખી અને એક સંબંધીને ધંધા માટે પોતાનું ઘર ગીરવે મૂકીને 15 લાખ રૂપિયા આપી દીધા. ઓહ બાપરે, 15 લાખ! અને તેનો અંજામ શું આવ્યો? 2 વર્ષ પછી જ્યારે એ જ વ્યક્તિ પોતે દિવાળીઓ થઈ ગયો અને હોસ્પિટલના બિછાને હતો. હા, જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. બિલકુલ. ત્યારે પેલા કહેવાતા મિત્રો પાસે 5 મિનિટનો સમય નહોતો. એમણે ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા. અરે રે! સાચું કહું તો આ માત્ર એક વ્યક્તિની વાર્તા નથી લાગતી. ના, જરાય નહીં. આ એક એવો સામાજિક આઘાત છે જે આપણામાંથી ઘણા લોકોએ કોઈને કોઈ સ્વરૂપે અનુભવ્યો જ હોય છે. પણ મારો અહીં એક બહુ મોટો સવાલ છે. જ્યારે આ 15 લાખવાળો કિસ્સો સામે આવે ને, ત્યારે મને એવું થાય કે જો સવારે ઉઠીને કોઈને આવી આગાહી સાંભળવા મળે કે 11:30 અસલી ચહેરા ખુલ્લા પડવાના છે, તો શું આપણે કારણ વગર બધા પર શંકા નહીં કરવા માંડીએ? મતલબ, શું આ બાબત આપણને બિનજરૂરી રીતે પેરાનોઇડ નથી બનાવતી? જો બધા પર શંકા જ કરીએ તો સંબંધો ટકશે કેવી રીતે? આ એક બહુ જ વેલિડ પ્રશ્ન છે. જો આ આગાહીનો સીધો અક્ષરશઃ અર્થ કાઢીએ તો હા, માણસ શંકાશીલ બની શકે. રાઈટ. પણ જો આપણે આના મનોવિજ્ઞાનને થોડું મોટા પિક્ચરની રીતે જોઈએ તો આ આગાહી ખરેખર તો મગજ માટે એક ઇમોશનલ શિલ્ડ એટલે કે એક કવચનું કામ કરે છે. અચ્છા, એટલે કે એક પ્રકારનું પ્રોટેક્શન. હા, એક્ઝેક્ટલી. સ્ત્રોત માણસના અર્ધજાગ્રત મનમાં રહેલા દગાના ડરને બહાર લાવી રહ્યો છે. જ્યારે પહેલેથી જ એવું કહેવામાં આવે કે લોકો સ્વાર્થી છે અને દગો થઈ શકે છે, ત્યારે આપણું મગજ ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર થઈ જાય છે. ઓહ, સમજાયું. અને મનોવિજ્ઞાનમાં ડિફેન્સિવ પેસિમિઝમ કહેવાય છે. આ કોઈ શ્રાપ નથી, પણ આપણા સંબંધો માટેનો એક સ્ટ્રેસ ટેસ્ટ છે, જે આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણે આપણી લાગણીઓ અને ખાસ કરીને આપણા 15 લાખ રૂપિયા ક્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. બહુ સરસ વાત કહી. એટલે આ અપેક્ષાઓને મેનેજ કરવાની એક રીત છે એમ કહી શકાય. બિલકુલ. જો પહેલેથી જ એવું માની લઈએ કે બહારની દુનિયા સ્વાર્થી છે, તો આંચકો ઓછો લાગશે. પણ તો પછી સવાલ એ થાય કે જો બહારની દુનિયા આટલી ખરાબ અને દગાબાજ છે, તો આપણે જવું ક્યાં? કોઈના પર તો ભરોસો કરવો જ પડે ને. સાચી વાત છે. અને રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત પોતે જ આનો એક આધ્યાત્મિક રસ્તો બતાવે છે. ઓહ, એટલે ઉપાય પણ આપેલો છે. હા, સ્ત્રોત કહે છે કે આખી દુનિયામાં જો કોઈ સાચું પોતાનું હોય તો તે સૌથી પહેલા અરીસામાં દેખાતી વ્યક્તિ છે. એટલે કે આપણે પોતે જ. હા, અને બીજો ભરોસો મહાદેવ પર રાખવાનો કયો છે. આંતરિક શાંતિ શોધવા માટે 11 એપ્રિલની સવાર માટે એક બહુ ચોક્કસ વાસ્તુ અને આધ્યાત્મિક ઉપાય પણ સૂચવવામાં આવ્યો છે. ઓકે, કેવો ઉપાય? સ્ત્રોત સલાહ આપે છે
કે ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં સ્વચ્છતા રાખીને બેસવું, ત્યાં માત્ર 15 મિનિટ મહાદેવનું ધ્યાન ધરવું અને પોતાની પાસે તાંબાના પાત્રામાં ગંગાજળ મિશ્રિત જળ રાખવું. અચ્છા. એવો દાવો છે કે આટલું કરવાથી સાચા અને ખોટા માણસોની પરખ કરવાની દિવ્ય દૃષ્ટિ મળશે અને બધી મૂંઝવણ દૂર થશે. હવે જુઓ, અહીં મને ખરેખર એવું થાય કે થોડો પુશબેક આપું. હા, બોલો ને. કારણ કે આ તાંબાનું વાસણ, ગંગાજળ અને ઉત્તર પૂર્વ દિશા, શું આમાં ખરેખર કોઈ જાદુઈ પરિણામ છુપાયેલું છે? મને તો એવું લાગે છે કે આ માત્ર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની, જેને આપણે આજની ભાષામાં માઇન્ડફુલનેસ કહીએ છીએ, તેની એક બહુ જ સ્માર્ટ પ્રક્રિયા છે. મતલબ કે શું આ દિશા અને ધાતુની પાછળ કોઈ એવું વિજ્ઞાન છે જે સીધું આપણા મગજ પર અસર કરે? બહુ જ સારો પ્રશ્ન છે અને હું માનું છું કે તમે એકદમ સાચી દિશામાં વિચારી રહ્યા છો. આમાં કોઈ જાદુઈ છડી નથી ફરતી. હા, એ જ ને. પણ આની પાછળનું ન્યુરોસાયન્સ સમજવા જેવું છે. જ્યારે કોઈ વ્યક્તિને દગો મળે છે કે તે આઘાતમાં હોય છે, ત્યારે તેની નર્વસ સિસ્ટમ ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં જતી રહે છે. રાઈટ, એટલે મગજ અસ્તવ્યસ્ત થઈ જાય. બિલકુલ. હવે આવા સમયે ધાર્મિક ક્રિયાકાંડો એક માળખું પૂરું પાડે છે. જ્યારે કોઈ માણસ ઉત્તર પૂર્વ ખૂણામાં બેસે છે, જે વાસ્તુ મુજબ શાંતિનું કેન્દ્ર મનાય છે, અને તાંબાના વાસણને સ્પર્શ કરે છે, ત્યારે તે પોતાના સેન્સરી ઇનપુટ્સ એટલે કે પોતાની ઇન્દ્રિયોને એક જગ્યાએ એન્કર કરે છે. ઓહ વાહ! એટલે કે ભટકતા મગજને એક ચોક્કસ જગ્યાએ બાંધી રાખવાની આ ટેકનિક છે એમ ને? એક્ઝેક્ટલી. 15 મિનિટનું ધ્યાન એ વાસ્તવમાં પોતાની જાત સાથે સમય વિતાવવાનું અને અંતરાત્માનો અવાજ સાંભળવાનું એક બહાનું છે. બહુ સાચી વાત કહી. રોજબરોજની ભાગદોડમાં આપણે આપણી પોતાના અંદરનો અવાજ સાંભળી જ નથી શકતા. એટલે જ જે દિવ્ય દૃષ્ટિની વાત સ્ત્રોત કરે છે, તે કદાચ કોઈ ચમત્કાર નથી, પણ આપણી જ અંદર છુપાયેલી એ સ્પષ્ટતા છે, જે આરામ પામેલા અને શાંત મનમાંથી જ બહાર આવે છે. રાઈટ. જ્યારે મગજ શાંત હોય, ત્યારે જ સાચા અને ખોટા માણસોનો તફાવત સમજી શકાય છે. બહુ જ જબરદસ્ત વાત કહી. એટલે કે સવારની એ 15 મિનિટ મગજના સોફ્ટવેરને રીબૂટ કરવા માટે છે. હા, બિલકુલ એવું જ સમજો. અને હવે અહીંથી સ્ત્રોત દિવસના બીજા ભાગ તરફ, એટલે કે બપોરે 2:30 વાગ્યા પછીના સમય તરફ આગળ વધે છે. અને અચાનક આખું વાતાવરણ જ બદલાઈ જાય છે. હા, એકદમ શિફ્ટ આવી જાય છે. સવારમાં જે આઘાત અને દગાની વાતો હતી, તે બપોરે એકદમ વ્યવહારિક અને આર્થિક ઉછાળામાં બદલાઈ જાય છે. એવું કહેવાયું છે કે બપોર પછી ગ્રહોની સ્થિતિ સકારાત્મક બનશે અને સૂર્યદેવની સીધી કૃપા રહેશે. પણ અહીં પણ સ્ત્રોત આપણને હવામાં ઉડવા નથી દેતો. આર્થિક લાભની આગાહીની સાથે સાથે કેટલીક એવી સાવધાનીઓ પણ આપવામાં આવી છે, જે સીધી કોર્પોરેટ જગતની વાસ્તવિકતા સાથે જોડાયેલી છે. અચ્છા, કેવી સાવધાનીઓ? સ્ત્રોત ચેતવણી આપે છે કે ઓફિસમાં વાદવિવાદ ટાળવા અને ઝેરીલા કે ઈર્ષાળુ લોકોથી 10 કદમ દૂર રહેવું. હા, એ તો બહુ જરૂરી છે. એટલું જ નહીં, કોઈની સાથે પણ પોતાનું ભવિષ્યનું પ્લાનિંગ શેર કરવાની સખત મનાઈ કરવામાં આવી છે. ઓહ. અને આર્થિક લાભ માટે તો બહુ મોટું ઉદાહરણ આપ્યું છે અંદર. એક સબસ્ક્રાઇબરની વાત છે, જેમણે વર્ષો જૂની જમીન લીધી હતી. કદાચ એ જમીન પડતર પડી હશે, પણ અચાનક ત્યાંથી કોઈ નવો પ્રોજેક્ટ પસાર થવાના સમાચાર મળ્યા. અરે વાહ! હા, અને એનાથી જ જમીનના ભાવ રાતોરાત 4 ગણા થઈ ગયા. એટલે બપોર પછી આવા અણધાર્યા ધનલાભ થઈ શકે છે એવી વાત છે. બહુ મોટો ફાયદો કહેવાય આ તો. પણ હા, આ ધનલાભની વચ્ચે સ્ત્રોતે એક એવી સલાહ આપી છે, જે વાંચીને હું ખરેખર હસી પડી. એવું તો વળી શું લખ્યું છે? સલાહ એવી છે કે અતિ ઉત્સાહમાં આવીને કોઈ અજાણી સ્કીમ કે લિંક પર ક્લિક ન કરવું. વિચારો, આ કોઈ પારંપરિક જ્યોતિષ લાગે છે? ના, બિલકુલ નહીં. મતલબ અજાણી લિંક પર ક્લિક ન કરવું એ તો સીધી સાયબર સિક્યોરિટીની સલાહ થઈ ગઈ ને? આ તો એવું છે કે જાણે કોઈ વડીલ ધ્યાનમાં બેસવાનું કહેતા હોય અને અચાનક આંખ ખોલીને કહે કે જોજે બેટા, કોઈને ઓટીપી ના આપતો. હા, આવું કોમ્બિનેશન ખરેખર જવલ્લે જ જોવા મળે. અને આ જ આખા વિશ્લેષણનો સૌથી રસપ્રદ ભાગ છે. રાઈટ. આ માત્ર રમૂજી નથી. આની પાછળ બહુ ગહન મનોવિજ્ઞાન છે. આપણે સમજવું પડે કે લોકો ઓનલાઈન ફ્રોડ કે ફિશિંગ સ્કીમનો શિકાર ક્યારે બને છે. ક્યારે બને? જ્યારે તેઓ લોભમાં હોય અથવા અતિ ઉત્સાહમાં હોય.
જ્યારે કોઈને જ્યોતિષી દ્વારા કહેવામાં આવે કે ભાઈ તમારો સમય બહુ સારો ચાલી રહ્યો છે, અચાનક ધન લાભ થશે. હા, એટલે એ વ્યક્તિ ખુશ થઈ જાય. બિલકુલ. મગજમાં ડોપામાઇનનું સ્તર અચાનક વધી જાય છે, માણસ પોતાનું રક્ષણાત્મક કવચ નીચું કરી દે છે અને વધુ પડતો આત્મવિશ્વાસુ બની જાય છે. અચ્છા, એટલે એવું વિચારે કે મારો તો સારો સમય ચાલે જ છે, તો લાવો આ લોટરીની લિંક પર ક્લિક કરી જ દઉં. શું ખબર પૈસા મળી પણ જાય. એક્ઝેક્ટલી. સ્ત્રોત આ માનવીય નબળાઈને બહુ સારી રીતે જાણે છે. એટલે જ ધનલાભની આગાહીની સાથે તરત જ બ્રેક મારે છે અને ચેતવણી આપે છે કે ઉત્સાહમાં આવીને લિંક પર ક્લિક ન કરતા. બહુ સ્માર્ટ કહેવાય. હા, તે પ્રાચીન ગ્રહયોગોને ડિજિટલ યુગના જોખમો સાથે જોડીને વાસ્તવિક દુનિયામાં સુરક્ષિત રહેવાની એક ઢાલ પૂરી પાડે છે. અને આ જ વાત ઓફિસના વાતાવરણને પણ લાગુ પડે છે ને? સાચી વાત છે. જ્યારે સારો સમય હોય ત્યારે આપણે બડાઈ મારવા લાગીએ, આપણા પ્લાન્સ શેર કરી દઈએ, જેનાથી ઈર્ષાળુ લોકો સક્રિય થઈ જાય. એટલે પ્લાન શેર ન કરવો એ માત્ર જ્યોતિષ નથી, એકદમ સોલિડ કરિયર એડવાઇસ છે. બરાબર. આ તો ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. કેવી રીતે એક જ્યોતિષીય આગાહી વાસ્તવમાં આધુનિક જીવન ટકાવી રાખવાની ગાઈડબુક બની ગઈ છે. હા, એક સર્વાઇવલ ગાઈડ જેવું છે. અને આ ગાઈડબુક માત્ર પૈસા કે ઓફિસ પૂરતી સીમિત નથી રહેતી. જેમ જેમ દિવસ ઢળે છે તેમ તેમ સ્ત્રોત જીવનના બીજા પાસાઓ તરફ આગળ વધે છે. જેમ કે સ્વાસ્થ્ય, શિક્ષણ અને પરિવાર. બરાબર. શિક્ષણની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે એવું કહેવાયું છે કે સરસ્વતી તેમની જીભ પર બિરાજશે. જે લોકો લાંબા સમયથી બંધ ઓરડામાં મહેનત કરી રહ્યા છે તેમને અટકેલા પરિણામ, ઇન્ટરવ્યૂ કોલ અથવા તો જૂના પ્રોજેક્ટ માટે પ્રમોશન મળી શકે છે. બહુ પોઝિટિવ વાત છે આ તો. અને સ્વાસ્થ્યની સલાહ સાંભળો. પાચનતંત્ર અને પેટનું ખાસ ધ્યાન રાખવું. તળેલું અને જંક ફૂડ ટાળીને માત્ર સાત્વિક ખોરાક લેવો. અને ઓક્સિજન માટે સવારે 10 મિનિટ અનુલોમ વિલોમ કરવું. તમે જ મને સમજાવો, આ ગ્રહોની દશા છે કે કોઈ ડાયટિશિયનનું પ્રિસ્ક્રિપ્શન? જ્યોતિષમાં પાચન અને ઓક્સિજનની શું જરૂર પડી ગઈ ભાઈ? જો, આ બહુ રસપ્રદ પોઈન્ટ છે. આની પાછળ એક બહુ જ મોટું વૈજ્ઞાનિક કારણ છે. આપણે સવારે પેલા 15 લાખના દગાની વાત કરી, રાઈટ? હા. જ્યારે કોઈ વ્યક્તિએ આટલા ભયંકર માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હોય ત્યારે તેની સૌથી પહેલી અસર પેટ પર પડે છે. આધુનિક વિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે કે આપણું આંતરડું એ આપણું બીજું મગજ છે. સાચી વાત છે. ગટ હેલ્થ બહુ જરૂરી છે. બિલકુલ. સ્ટ્રેસમાં પાચનતંત્ર ખોરવાય છે. જો એવા સમયે તળેલું જંક ફૂડ ખાવામાં આવે તો શારીરિક બેચેની વધશે અને તેની સીધી અસર નિર્ણયો પર પડશે. ઓહ, એટલે આ આખો એક સાયકલ છે. હા, અને બીજી વાત ઓક્સિજનની. જ્યારે ગભરામણ થાય ત્યારે આપણા શ્વાસ ટૂંકા થઈ જાય છે. 10 મિનિટ અનુલોમ વિલોમ કરવાથી મગજને પૂરતો ઓક્સિજન મળે છે. રાઈટ. જેનાથી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થાય છે અને માણસ શાંતિથી વિચારી શકે છે. એટલે આ માત્ર સ્વાસ્થ્યની સલાહ નથી, આ એક આખા દિવસનું સંતુલિત વેલનેસ રૂટીન છે. અદ્ભુત. આ બધા અલગ અલગ ટુકડાઓ હવે એકબીજા સાથે જોડાઈ રહ્યા હોય એવું લાગે છે. સવારે ઉઠીને ધ્યાન કરવું, જેથી મગજ શાંત રહે. બપોરે કામમાં સાવધાની રાખવી અને ફ્રોડથી બચવું. સ્વાસ્થ્ય માટે સાદો ખોરાક ખાવો અને શ્વાસ પર કાબૂ રાખવો. જો તમે આ આખી સિક્વન્સને ધ્યાનથી જુઓ ને તો અહીં મનોવિજ્ઞાનના એક બહુ જાણીતા સિદ્ધાંતની યાદ આવે છે. કયો સિદ્ધાંત? મેસ્લોનો જરૂરિયાતોનો સિદ્ધાંત. અબ્રાહમ મેસ્લોએ કહ્યું હતું કે માણસ સૌથી પહેલા પોતાની શારીરિક જરૂરિયાતો પૂરી કરે છે, પછી તેને સલામતી જોઈએ છે, પછી સંબંધો અને છેલ્લે આત્મસાક્ષાત્કાર. અરે હા, સ્ત્રોત બરાબર એ જ બ્લુપ્રિન્ટ તો આપી રહ્યો છે. બિલકુલ. જુઓ, સૌથી પહેલા પાયાની જરૂરિયાત એટલે કે પાચનતંત્ર અને ઓક્સિજન. પછી સલામતી એટલે કે આર્થિક લાભ અને સાયબર ક્રાઇમથી બચાવ. ત્યારબાદ કરિયર અને પ્રમોશનની સુરક્ષા. અને આ બધું સેટલ થઈ જાય પછી દિવસના અંતે શું આવે છે? પારિવારિક સ્નેહ અને આધ્યાત્મિક શાંતિ. બહુ જ સુંદર રીતે સમજાવ્યું. અને પરિવારની વાત પરથી મને યાદ આવ્યું કે સાંજ માટે જે ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે તે કોઈ પણ થાકેલા માણસ માટે સ્વર્ગ સમાન છે. હા, સાંજના સમયની વાત બહુ જ સરસ રીતે રજૂ કરી છે. સ્ત્રોત કહે છે કે સાંજનો સમય એકદમ શાંતિભર્યો રહેશે. મન ભજન કીર્તન સાંભળવા તરફ વળશે. અને સૌથી સુંદર વાત એ કહી છે કે જ્યારે સાંજે પરિવાર સાથે બેસીને ચા પીવામાં આવશે ને ત્યારે આખા દિવસનો થાક ઉતરી જશે. વાહ! જો પતિ પત્ની વચ્ચે કોઈ જૂનો બરફ જામેલો હશે, કોઈ મન દુઃખ હશે, તો તે ચાની ગરમાહટથી ઓગળી જશે. આ સાંભળીને મને એવું થાય
કે આ કોઈ જ્યોતિષીય ચમત્કાર કરતાં પણ એક માનવીય અભિગમ વધુ છે. સાચી વાત છે. સંબંધોમાં આવેલી કડવાશને ચાની પ્યાલી સાથે ઓગાળી દેવાની વાત કેટલી સહજ છે ને. બિલકુલ. અને આ જ કારણ છે કે આ વિશ્લેષણ લોકોના હૃદયમાં સીધું ઉતરી જાય છે. ત્યાં માત્ર એ નથી કહેતું કે આકાશમાં ગ્રહો શું કરી રહ્યા છે, રાઈટ. પણ તે એ સમજાવે છે કે ઘરની 4 દિવાલોની વચ્ચે અને તેનાથી પણ વધુ આપણા મનની અંદર શું ચાલી રહ્યું છે. ચા પીવી એ માત્ર પ્રવાહી પીવાની ક્રિયા નથી. હા, ખરેખર. તો આ આખા ડીપ ડાઇવનો જો આપણે સારાંશ કાઢીએ તો એવું સ્પષ્ટ થાય છે કે આ 11 એપ્રિલની આગાહી માત્ર કોઈ સાધારણ ભવિષ્યવાણી નથી. ના, જરાય નહીં. આ એક એવી માર્ગદર્શિકા છે જે આપણને શીખવાડે છે કે કેવી રીતે સ્વાર્થી દુનિયાના કડવા અનુભવોમાંથી શીખીને આપણો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવવો. અને સાથે જ આધુનિક દુનિયામાં કેવી રીતે પ્રેક્ટિકલ અને સાવચેત રહેવું. કોઈના ભરોસે બેસી રહેવાને બદલે અરીસામાં દેખાતી વ્યક્તિ પર વિશ્વાસ કરવો. બિલકુલ. અને છેલ્લે એક સાત્વિક અને શાંત જીવન જીવીને પરિવારને પ્રાધાન્ય આપવું. આ ખરેખર એક સફળ અને સંતુલિત જીવન જીવવાનો સંપૂર્ણ નકશો છે. એકદમ સાચી વાત કહી. આજના આ વિશ્લેષણને પૂર્ણ કરતા પહેલા મને થાય છે કે સાંભળનારાઓ માટે એક બહુ જ રસપ્રદ વિચાર મૂકો. ચોક્કસ. ધારો કે આપણે આ જ્યોતિષીય આગાહી સાંભળીએ છીએ અને તેને સાંભળ્યા પછી આપણે અચાનક આપણા સંબંધોનું મૂલ્યાંકન કરવા લાગીએ છીએ. આપણે સમજી જ જઈએ છીએ કે કોણ ખરેખર આપણું છે અને કોણ માત્ર સ્વાર્થ પૂરતું જોડાયેલું છે. આપણે ઓફિસની ઝેરીલી રાજનીતિથી 10 કદમ દૂર રહેવા લાગીએ છીએ. આપણા અગત્યના પ્લાન કોઈની સાથે શેર નથી કરતા, કોઈ અજાણી લિંક પર ક્લિક નથી કરતા. રાઈટ. એટલું જ નહીં, આપણે જંક ફૂડ ખાવાનું ટાળીએ છીએ અને સાંજે ઘરે જઈને પરિવાર સાથે શાંતિથી એક કપ ચા પીએ છીએ. તો પછી શું એ ખરેખર મહત્વનું છે કે આ બધું બ્રહ્માંડમાં લાખો કિલોમીટર દૂર રહેલા ગ્રહોની ચાલને કારણે થયું છે? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. કે પછી તે આગાહી માત્ર એક નિમિત્ત બની અને અસલી જાદુ તો આપણા પોતાના જ મનમાં થયેલું આત્મનિરીક્ષણ અને આપણે લીધેલા એ સકારાત્મક નિર્ણયો છે? આપણને એ વિચાર આવે કે કદાચ આ બધી આગાહીઓ એક અરીસો છે. હા, બિલકુલ. અને તેમાં દેખાતું પ્રતિબિંબ બીજું કોઈ નહીં પણ આપણી પોતાની જ શક્તિ અને સમજણ છે. આ એક એવો વિચાર છે જેને વાગોળવા સૌને ચોક્કસ ગમશે. આજના ડીપ ડાઇવમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.